ધર્મકુળ આક્ષિત સત્સંગ સમાજ પાદરા દ્વારા સતત ત્રીજા વર્ષે રક્તદાન શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. માનવલક્ષી સેવા આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન સ્વામિનારાયણ દ્વારા ધોલેરામાં શ્રી મદમોહનજી મહારાજની સ્થાપના 200 વર્ષ પૂર્ણ થવા ઉપલક્ષમાં પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 શ્રી અજેન્દ્ર પ્રસાદ મહારાજજીની આજ્ઞાથી દેશ વિદેશમાં વસતા ભક્તો દ્વારા ધાર્મિક ઉત્સવોના સાથે માનવ સેવાની વિવિધ કાર્યો હાથ ધરવામાં આવે છે. તેના ભાગરૂપે 22 ફેબ્રુઆરી રવિવારના રોજ વિશ્વના 7 દેશોમાં તેમજ દેશભરના અનેક રાજ્યો, શહેરો, જિલ્લાઓ અને તાલુકા કેન્દ્રો પર એક સાથે આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત ધર્મકુળ આક્ષિત સત્સંગ સમાજ પાદરા દ્વારા સતત ત્રીજા વર્ષે પાદરા સ્વામિનારાયણ મંદિર ખાતે રક્તદાન શિબિર યોજાઈ હતી. પાદરા ખાતે યોજાયેલી શિબિરનો પ્રારંભ દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યો હતો, જેમાં પાદરા સંતરામ મંદિરના મહંત શ્રી મોહનદાસજી મહારાજ, નગરપાલિકાના સદસ્ય, અગ્રણીઓ, હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં હરિભક્તો, મહિલાઓ તેમજ સ્વૈચ્છિક રક્તદાતાઓ મોટી સંખ્યામાં રક્તદાન કરી સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. જય સ્વામિનારાયણ. ભગવાન સ્વામિનારાયણ ધોલેરા ધામ શ્રી મદન મોહનજી મહારાજની સ્થાપના કરી તેના 200 વર્ષ પૂર્ણ હોય અને તેના ઉપલક્ષમાં પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની આજ્ઞાથી અને આશીર્વાદથી દેશ વિદેશમાં 7 જેટલા દેશોમાં આજે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને આ સતત ત્રીજા વર્ષે પણ આપણે આયોજન કરેલું છે. આવી રીતે ભારત તથા ગુજરાતમાં પણ અને પાદરામાં બી સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ધર્મકુળ આક્ષિત સત્સંગ સમાજ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. સ્વૈચ્છિક રક્તદાતાઓએ આજે આ રક્તદાન કેમ્પમાં આયોજનમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્ત આપેલું છે અને એક સેવાકીય પ્રવૃત્તિ તરીકે એક રક્તદાનનું આયોજન કરવામાં આવ્યું છે.